નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલની ચર્ચા કરીશું જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે કે શિક્ષણ એટલે કે એજ્યુકેશનનો અસલી હેતુ છે શું? તો ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. આપણે બધા સ્કૂલ કોલેજ ગયા છીએ, પણ ક્યારે એવું વિચાર્યું છે કે સારા માર્ક્સ અને પરીક્ષાઓ પાસ કરવા સિવાય સ્કૂલનો ખરેખર મૂળભૂત હેતુ શું હોઈ શકે? શું એ ફક્ત નોકરી મેળવવા માટે છે? ચાલો આનાથી પણ આગળ વધીને વિચારીએ. તો જુઓ, આ આખી વાતને સમજવા માટે આપણે એને 3 મુખ્ય આધારસ્તંભોમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે જોઈશું વ્યક્તિગત વિકાસના હેતુઓ, પછી વાત કરીશું સામાજિક જવાબદારીના હેતુઓની, અને છેલ્લે જીવનમાં કામ લાગે એવા કૌશલ્યોના હેતુઓ પર નજર નાખીશું. અને હા, અંતમાં આપણે જે શીખ્યા એને ચકાસીશું અને મુખ્ય મુદ્દાઓ ફરી જોઈ લઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા આધારસ્તંભથી, એટલે કે વ્યક્તિગત વિકાસના હેતુઓ. અહીં ફોકસ કોઈ બહારની વસ્તુ પર નથી, પણ વ્યક્તિના પોતાના વિકાસ પર છે. શિક્ષણ કેવી રીતે વ્યક્તિની અંદર રહેલી ક્ષમતાઓને બહાર લાવવામાં મદદ કરે છે એની વાત છે આ. તો આ વ્યક્તિગત વિકાસની અંદર પણ 4 મુખ્ય હેતુઓ આવે છે. પહેલું છે આત્મપ્રગટીકરણ, પછી સર્વાંગી વિકાસ, ચરિત્ર નિર્માણ અને છેલ્લે આત્મનિર્ભરતા. ચાલો એક પછી એક આ ચારેયને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલું છે આત્મપ્રગટીકરણ. આનો સીધો સાદો અર્થ એ છે કે દરેક બાળકમાં કંઈક ને કંઈક ખાસિયત, કોઈક સુષુપ્ત શક્તિ છુપાયેલી હોય છે. શિક્ષણનું કામ છે એ શક્તિને ઓળખવી અને એને બહાર લાવીને વિકસાવવી. હવે બીજો મુદ્દો છે સર્વાંગી વિકાસ. જુઓ, વિકાસનો મતલબ ખાલી બુદ્ધિનો વિકાસ નથી. શિક્ષણનો હેતુ મગજમાં ખાલી માહિતી ઠાંસી દેવાનો નથી. એનો હેતુ છે બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક એમ દરેક રીતે એટલે કે સંપૂર્ણ વિકાસ થાય એ જોવાનો. અને પહેલા આધારસ્તંભના છેલ્લા 2 મુદ્દા, ચરિત્ર નિર્માણ અને આત્મનિર્ભરતા, આ બંને ખરેખર એકબીજા સાથે જોડાયેલા છે. શિક્ષણનું કામ છે સારા નૈતિક મૂલ્યોનું સિંચન કરવું, જેથી એક મજબૂત ચરિત્ર બને. અને જેનું ચરિત્ર મજબૂત હોય એ જ વ્યક્તિ પોતાના જીવનને સક્ષમ રીતે જીવી શકે છે, એટલે કે સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકે છે. ઓકે, તો વ્યક્તિગત વિકાસની વાત તો થઈ ગઈ. હવે આપણે બીજા આધારસ્તંભ તરફ આગળ વધીએ, સામાજિક જવાબદારીના હેતુઓ. અહીં વાત છે કે શિક્ષણ કેવી રીતે વ્યક્તિને સમાજનો એક સારો અને ઉપયોગી હિસ્સો બનવા માટે તૈયાર કરે છે. આની અંદર પણ 4 મુખ્ય હેતુઓ છે: સામાજિક કાર્યક્ષમતા, નાગરિકતાની તાલીમ, સાંસ્કૃતિક વારસાનું જતન અને રાષ્ટ્રીય એકતા. આ ચારેય ભેગા મળીને એક વ્યક્તિને સારો નાગરિક બનાવે છે, જે સમાજ અને દેશ માટે કંઈક કરી શકે. તો સામાજિક કાર્યક્ષમતા અને નાગરિકતાનો મતલબ શું? સીધી વાત છે, શિક્ષણ આપણને સમાજ સાથે કેવી રીતે રહેવું એ શીખવે છે. એક નાગરિક તરીકે આપણા હક કયા છે અને આપણી ફરજો કઈ છે એની સમજ આપે છે. અને પછી આવે છે સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય એકતા. શિક્ષણ એક પુલ જેવું કામ કરે છે, જે આપણી સંસ્કૃતિને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડે છે. એ આપણને આપણો વારસો સાચવવાનું શીખવે છે અને સાથે જ દેશ માટે પ્રેમ અને એકતાની ભાવના જગાડે છે. તો જુઓ, આપણે 2 આધારસ્તંભ જોયા. એક હતો વ્યક્તિગત હેતુ, જેનો ફોકસ અંદરની તરફ હતો, એટલે કે વ્યક્તિનો પોતાનો વિકાસ. અને બીજો હતો સામાજિક હેતુ, જેનો ફોકસ બહારની તરફ હતો, એટલે કે સમાજમાં વ્યક્તિનું યોગદાન. એકનું ધ્યેય છે આત્મનિર્ભરતા, તો બીજાનું ધ્યેય છે સામાજિક સુમેળ. બરાબર ને? અને હવે આવી ગયા આપણે આપણા ત્રીજા અને છેલ્લા આધારસ્તંભ પર. આ છે જીવનલક્ષી કૌશલ્યોના હેતુઓ. અહીં આપણે એ પ્રેક્ટિકલ સ્કિલ્સની વાત કરીશું જે જીવન જીવવા અને કામકાજ માટે જરૂરી છે. આની અંદર મુખ્ય 3 હેતુઓ છે. વ્યવસાયિક હેતુ, એટલે કે નોકરી ધંધા માટેની તૈયારી. બીજું છે જ્ઞાન પ્રાપ્તિ, એટલે કે કોઈ વિષયમાં માસ્ટરી મેળવવી. અને ત્રીજું, જે બહુ જ રસપ્રદ છે, તે છે નવરાશના સમયનો સદુપયોગ. તો વ્યવસાયિક હેતુ અને જ્ઞાન પ્રાપ્તિ, આ બંનેનો મતલબ શું? એક તો શિક્ષણ આપણને રોજગારી માટે જરૂરી સ્કિલ્સ શીખવે છે, અને બીજું એ આપણને કોઈ એક વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને એમાં નિપુણ બનવાની તક પણ આપે છે. અને છેલ્લો મુદ્દો છે નવરાશના સમયનો ઉપયોગ. ઘણીવાર આપણે આના વિશે વિચારતા નથી, પણ આ બહુ જ જરૂરી છે.
શિક્ષણ ફક્ત કામ કરવા માટે નથી, એ જીવનને માણવા માટે પણ છે. આપણો ફ્રી ટાઈમ કેવી રીતે સારી રીતે વાપરવો, કંઈક રચનાત્મક કરવું, જેથી જીવનમાં આનંદ આવે, એ પણ શિક્ષણનો એક મહત્વનો હેતુ છે. ચાલો તો આપણે ત્રણેય આધારસ્તંભો જોઈ લીધા. હવે એક નાનકડી ક્વેઝ જેવું કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું સમજ્યા. તૈયાર છો? તો પહેલો સવાલ છે, આત્મા પ્રગટીકરણ એ કેવા પ્રકારનો હેતુ છે? યાદ કરો, આપણે ક્યાં એની ચર્ચા કરી હતી? એકદમ સાચું. એક વ્યક્તિગત હેતુ છે, કારણ કે એનો સંબંધ વ્યક્તિના પોતાના વિકાસ સાથે છે. ઓકે, બીજો સવાલ. કયો હેતુ કોઈને રોજગારી એટલે કે એમ્પ્લોયમેન્ટ માટે તૈયાર કરે છે? બરાબર, એ છે વિશિષ્ટ અથવા વ્યવસાયિક હેતુ, જે આપણા ત્રીજા આધારસ્તંભનો ભાગ હતો. સરસ. તો હવે આપણે આખી ચર્ચાનો સારાંશ જોઈ લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય. તો મૂળ વાત એટલી છે કે શિક્ષણના 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, વ્યક્તિગત વિકાસ, જે સ્વનું ઘડતર કરે છે. બીજું, સામાજિક જવાબદારી, જે સમાજ સાથે જોડે છે. અને ત્રીજું, જીવનલક્ષી કૌશલ્યો, જે જ્ઞાનને વ્યવહારમાં મૂકતા શીખવે છે. આ ત્રણેય ભેગા થાય ત્યારે જ સાચી કેળવણી મળે છે. અને હવે જતા પહેલા એક સવાલ જે વિચારવા જેવો છે. આજની આટલી ઝડપથી બદલતી દુનિયામાં આ ત્રણેય શૈક્ષણિક હેતુઓમાંથી ભવિષ્ય માટે સૌથી વધારે મહત્વનો કયો હેતુ છે? આ સવાલના જવાબ વિશે જરૂર વિચારજો. આજની આપણી આ ચર્ચા અહીં જ પૂરી થાય છે.